શ્લોકમાં જે બુદ્ધિ છે તે સારથી છે, ધૃતિ એ એની ધારણા શક્તિ છે, અને મન લગામ છે, અને ઇન્દ્રિયો ઘોડા છે. એટલે આ ધૃતિ અને બુદ્ધિને અહીંયા આગળ એટલા માટે આટલું બધું ઇમ્પોર્ટન્સ વારાફરતી ચાલતું આવ્યું. તમે જો આગલા 2 શ્લોકમાં બી આવી ગયું, 6ઠ્ઠા અધ્યાયમાં બી આ જ વાત આવી. બુદ્ધિયા ધૃતિ ગૃહિત, એ જ બુદ્ધિને ધૃતિની વાત છે પાછી, બરાબર. એટલે સંયમની વાત છે, ધારણા શક્તિની વાત છે. અને આખી આ મહેનત છે તે આ એક વખત મને ખાતરી થઈ કે હું પોતે જ આનંદનું સ્વરૂપ છું, હું પોતે જ આનંદ સ્વરૂપ છું, હું પોતે જ સત્ય સ્વરૂપ છું, હું પોતે પહેલાં પણ હતો, હમણાં પણ છું, ને પછી બી રહેવાનો એવો નિત્ય હું છું, અને હું મુક્ત સ્વરૂપ છું. તો પછી મને મારામાં સ્વાભાવિક પ્રેમ, બિનશરતી પ્રેમ થવો જોઈએ કે નહીં થવો જોઈએ? It cannot be a forced love affair, isn't it? Once it becomes crystal clear in your mind, then what is so important? એ તો આત્માની ભક્તિ તો બહુ સ્વાભાવિક થઈ જાય તમારે, પરમાત્મા ભક્તિ તો બહુ સ્વાભાવિક થઈ જાય તમને. કોઈ બી બુદ્ધિશાળી માણસને એમ થાય કે આ જો પ્રેમ કરવા વાળું જો એક પાત્ર હોય તો મારો આત્મા જ મારે પ્રેમ કરવા જેવો, પરમાત્મા જ મારી અંદરનો જે હૃદયમાં બેઠેલો છે, વિશ્વનો નાથ, એ જ પ્રેમ કરવાને પાત્ર એક જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ તો પ્રેમ કરવાને વસ્તુ જ નથી. એટલે મારા જીવ તરીકે હું જે છૂટો જીવ છું, એ છૂટા જીવને બંધનનો ખ્યાલ આવે કે તરફડાટ થાય છે મને, હું આ શરીરના કારાવાસમાં જકડાયેલો છું, અને મારે આ બંધનમાંથી છૂટવું છે, મારે આ જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટવું છે. અને ભાવિ જન્મ મારે જોઈતો નથી, આગામી જન્મ મારે જોઈતો નથી. આગામી જન્મ બંધ થઈ જાય તો મારી મુક્તિ થાય. એટલે આ મુક્તિની ભાવના જ્યારે હું સેપરેટ મને માનું છું, જુદો માણસ, જુદી વ્યક્તિ, જીવાત્મા તરીકે હું મને માની લઉં છું આ શરીરમાં પુરાયેલા, ત્યારે મને આ જન્મ મરણના સંસારમાંથી નિવૃત્તિ જોઈએ છે. એટલે એક મોક્ષની કલ્પના, એક પહેલી પ્રાથમિક કલ્પના ધર્મએ આપી કે આને માટે દીકરા તારે નિષ્કામ કર્મ કરવું પડશે. કારણ કે જેટલા તારા આગામી કર્મો આવવાના છે, આજે અહીંયાથી જઈને બહાર જશો એટલે તમારા જે કર્મો ચાલુ થશે એ તમારા આગામી કર્મ છે. તમે જે કર્મ લઈને આ શરીર લઈને જીતેલા એ તમારું પ્રારબ્ધ કર્મ છે. એ ભોગવ્યા વગર છૂટકો નથી મરો ત્યાં સુધી. જે સમયે જે રોગ થવાનો છે તે થશે જ તમને, અને જે સમયે છેલ્લો શ્વાસ છૂટવાનો છે એ સમયે છૂટશે જ, બરાબર છે. આયુષ્યને બધું નિર્માણ થઈ ચૂકેલું છે, કેટલા શ્વાસ લેવાના છો તમે. અને જે પહેલાના કરોડો જન્મનો જે સંચય થયેલો છે કર્મોનો, એને સંચિત કર્મ કહેવામાં આવે. 3 પ્રકારના કર્મોમાંથી જ્યારે હું અહમ બ્રહ્માસ્મિ છું એ જ્ઞાન થાય મને, ત્યારે મારા સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય, પ્રારબ્ધ કર્મ બળીને આગામી કર્મ બળીને ભસ્મ થઈ જાય, અને ખાલી પ્રારબ્ધ કર્મ મારે ભોગવવાના રહે તે હું કાળજીપૂર્વક ભોગવું, અને કોઈ બી આગામી કર્મમાં મારાથી કોઈ ભૂલ નહીં થાય, કોઈની હિંસા નહીં થાય, નવું કર્મ નહીં બંધ થાય. એટલે મારી ફાઇલ ચોખ્ખી રહેવી જોઈએ. હવે મારી ફાઇલમાં કોઈનું ઋણ હવે પાછું નવું આવવું નહીં જોઈએ, નહીં તો પાછો જન્મ થવો પડે. એટલે મારે પુષ્કળ કાળજી રાખીને ચાલવું પડે. હવે આ મોક્ષ કેવો છે કે જ્યારે મારો દેહ પડે ત્યારે વિદેહ મુક્તિ થાય, અને અત્યારે મને જ્ઞાન થયું હોય તો અત્યારે મને જીવન મુક્તિનો આનંદ મળે. એટલે જીવન મુક્તિ અત્યારે, દેહ પડે ત્યારે વિદેહ મુક્તિ, અને ત્યાર પછી દેહ પછી સંસારની નિવૃત્તિ થઈ જાય એટલે મોક્ષ થઈ જાય. એટલે આ એક સાધ્ય મોક્ષ છે, તમારે સાધના કરવી પડે. એમાં બધી શરતો છે કે યમ નિયમ પાળો, સમ દમ તિતિક્ષા પાળો, સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ તમારે, અને આ નિષ્કામ કર્મ કરો, અને કાયમ જ નિષ્કામ કર્મ કરો. એ પુષ્કળ મહેનત કરો તમે, ત્યારે ભવિષ્યકાળમાં એ મુક્તિ થશે તમારી, વિદેહ મુક્તિ. જ્યારે દેહ પડે ત્યારે સાધ્ય મુક્તિ છે, શરતી મુક્તિ છે, એમાં શરત છે આટલી બધી, અને પુષ્કળ પ્રયત્નવાળી છે. અને એ આખી આ જે મોક્ષની પ્રાથમિક કલ્પના છે ધર્મની, એનો પાયો શું છે? જીવભાવ. હું જુદો જીવ છું, હું સેપરેટ જીવ છું. અને એ સેપરેટનેસનું ન્યુક્લિયસ શું છે? અહંકાર. અહંકાર ને મમકાર. હું આવો છું, આ મારો દેહ છે, અને આ દેહ સાથે હું જોડાઈ ગયેલો છું, અને હું દેહ જ મને માનું છું અત્યારે તો.
અને દેહ માનું છું એટલે મારા માટેની માન્યતા કેવી છે કે જીવ તરીકે હું મરવાનો છું અને પાછો જન્મવાનો છું. ઈશ્વર છે પણ એ મારાથી જુદો છે અને એની મારે આરાધના કરવાની છે. અને આ સંસાર છે તે મને તદ્દન સાચો લાગે છે, એટલે એમાંથી જ મારે બધા વિષયોની લાલસા બધી છે. એટલે આવી 3 ભ્રામક માન્યતાઓ લાવીને હું ચાલી રહેલો છું હમણાં, અત્યારે પ્રેઝન્ટલી. અને વેદાંત મને શું કહે છે? ત્રણે માન્યતા તારી ખોટી છે. તું જીવ નથી, તું બ્રહ્મ જ છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ન અપર. જીવ ને બ્રહ્મ તો એક જ છે. જીવ તો જુદો તો છે જ નહીં. દેર ઇઝ નો ઇન્ડિવિજ્યુઅલ અહંકાર. અહંકાર જ નથી, અહંકાર જ ખોટો છે, સ્યુડો સાઉલ છે. છદ્મ આત્મા એવો ગુરુજીની ગીતામાં વારંવાર શબ્દ પ્રયોગ થાય છે, સ્યુડો સાઉલ અંગ્રેજીમાં ગુરુજીએ લખેલું, અને હિન્દી ભાષાંતર થયેલું છે એમાં છદ્મ આત્મા. અને એ બધા ઈગોના નામ છે, ભીષ્મ અસ્મિતાના નામ છે. અને અહંકાર મમકાર છોડવાની વાત શ્લોકે શ્લોકે આવ્યા કરશે. એટલે આમાં બી તમે જોયું તો અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મભૂયાય કલ્પતે. બરાબર? અહંકારથી વિમુક્તિ મેળવવાની છે. એટલે અહંકારથી વિમુક્ત થાય એટલે જ મોક્ષ થઈ જાય. અહંકારને છોડવાની વાત કરે. અહંકાર જેવો છૂટતાની વાર તારે મોક્ષ થઈ જવાનું છે. એ સમજાવીએ તમને કેવી રીતે તે. બીજું અહીંયા આગળ લખેલું છે નિર્મમ. વિમુચ્ય પછી શું શબ્દ છે? નિર્મમ. એટલે શું? મારું, હું અને મારું. દેહ મારો છે એમ માનું તે અહંકાર કહેવાય. અને આ પુત્ર પુત્રી પૌત્ર સ્ત્રી ઘર સંપત્તિ એ મારું છે એમ માનું એને મમકાર કહેવાય. ખ્યાલમાં આવ્યું? અહંકાર એટલે હું આ દેહ છું. એ અહંકાર એટલે શું? હું આ દેહ છું. બરાબર છે? એને દેહાધ્યાસ કહેવામાં આવે. સંસ્કૃતમાં દેહાધ્યાસ કહેવામાં આવે. એટલે એ દેહાધ્યાસ છોડવો પડે તમારે. અને મમતા એટલે શું? કે આ સ્ત્રી પુરુષ પુત્ર મારા છે, આ સંપત્તિ મારી છે, આ ઘર મારું છે, એ મમકાર કહેવાય. રાઈટ? એટલે આપણા બંધનના પાયામાં શું છે? અહંકાર ને મમતા. ખરી વાત કે નહીં? અને અહંકાર ને મમકાર જ્યારે જ્ઞાન વડે તમને ખબર પડે કે હું તો ચૈતન્ય છું, હું સાક્ષી ચૈતન્ય છું, હું કુટસ્થ ચૈતન્ય છું, હું બ્રહ્મ ચૈતન્ય છું, એ જ્યારે પાકે પાયે ખાતરી થઈ જાય કે હું તો આવો અજર અમર આત્મા ચૈતન્ય છું. એટલે ભગવાને બીજા અધ્યાયમાં કેટલી બધી જગ્યાએ આ વસ્તુ વારંવાર રિપીટ કરેલી છે કે તું મરવાનો નથી, હું મરવાનો નથી, આ રાજાઓ મરવાના નથી. પહેલું જ્યારે બીજા અધ્યાયનો 13મો શ્લોક ભગવાને કહ્યું ત્યારે જ આ વાત સ્પષ્ટમ કહી દીધેલી. પણ તે હજુ આપણા ભેજામાં ઉતરતી નથી. ચોત્રીસમું પાન. એમાં ભગવાને કહેલું નત્વૈવા અહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપાહ નચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમ અતઃ પરમ. હું કોઈ કાળમાં ન હતો એવું નથી. એટલે શું? કે હું પહેલા બી હતો જ. કોઈ કાળમાં ન હતો એટલે પહેલા બી હતો જ ને અત્યારે બી છું જ. અત્યારે તો છીએ જ, એ તો નિર્વિવાદ છે. નહીં તો તમે સાંભળી કેવી રીતે શકો? અત્યારે તમે તમારું અસ્તિત્વ છે એ તો તમે આ અત્યારે સાંભળી શકો છો. આ સંવાદ એ જ બતાવે કે તમે છો અત્યારે. એટલું જ નહીં, પણ પહેલા બી હું હતો. એટલે બાળપણમાં તમે હતા કે નહોતા? એટલે તમારા હોવાની વિશે કોઈ પણ જાતની શંકા રાખશો નહીં. પછી ભગવાનને એટલે અર્જુનને સમજાવે છે કે એટલે અર્જુન ખાલી આ મારું માટે જ આ સત્ય નથી. આ મારા નિત્ય હોવાનું સત્ય એ ખાલી મારા હું ભગવાન હોવાથી મારે માટે જ આ સત્ય નથી. ખાલી હું ભગવાન છું માટે હું હતો અને રહેવાનો છે એવું નથી. તને બી આ લાગુ પડે છે. એટલે ન ત્વમ, તું પણ નહોતો એવું નથી. કે કોઈ કાળે નહીં રહીશ ભવિષ્યમાં એવું પણ નથી. ભવિષ્યામઃ, ભવિષ્યમાં નહીં રહેશે એવું પણ નથી. ભવિષ્યમાં હું નહીં રહીશ એવું પણ નથી. ભવિષ્યમાં તું નથી રહેવાનું એવું પણ નથી. અને આ
કુરુક્ષેત્રના મેદાનમાં જેટલા બી 18 અક્ષોહિણી લોકો જેટલા ભેગા થયેલા છે એ મરવાના છે, તારા ખ્યાલ છે, એ તારો ખ્યાલ તદ્દન સદંતર ખોટો છે. બધા ભવિષ્યમાં રહેવાના છે. ગેટ માય પોઈન્ટ? કેટલી સરળ ભાષામાં કહેલું છે. સાંભળનાર માત્રને માટે આ સત્ય છે. આ સત્ય ખાલી કૃષ્ણ ભગવાનનું પોતાનું નથી. કૃષ્ણ ભગવાનની ગીતા તે વખતે અર્જુને સાંભળી, એ અર્જુન સામે જ હતો એટલે અર્જુનને કહ્યું કે ન ત્વમ ન અહમ અને ન આ જેટલા અહીંયા આગળ છે કુરુક્ષેત્રની ભૂમિ પર, એટલું જ નહીં, ભવિષ્યમાં મારી ગીતા જે સાંભળશે તે બધા હતા, છે અને રહેશે, નિત્ય છે. એટલે જવાનું તો શરીર જ છે ને ભાઈ, અનાત્મા જ જવાનો છે ને. આત્મા કોઈ દિવસ જવાનો છે? મરવાનો છે? જન્મ્યો મર્યો? બિફોર અબ્રાહમ વોઝ આઈ એમ, જીસસ ક્રાઇસ્ટ સેડ. Abraham was his guru. Abraham was his guru. So before Abraham was, in past life, Abraham was his guru. I am. Now why he says I was? He doesn't say I was. It's an eternal now. It's an eternal now. હું છું, હું છું, હું છું, હું છું. I am, I am, I am. I am that. I am that. I am that which was, which is, and which will be always. I am that. I am that truth. I am that consciousness. I am that truth which was, which is, and which will be. Right? I am that I am is the thing in the Bible which is the same as I am that, so aham brahmasmi of the Upanishad, isn't it? આ જે યોગ છે તે મેં અર્જુન પહેલા તને હમણાં કહી રહેલો છું, તે મેં પહેલા સૂર્યને કહેલો. તો કે સૂર્ય પહેલા તમે હતા? યસ, બિફોર અબ્રાહમ વોઝ આઈ એમ, બિફોર સૂર્ય વોઝ આઈ એમ. યુ ગેટ માય પોઈન્ટ? Yes, same truth. The truth never dies, and truth is never born. Truth was, truth is, truth will remain. That is Sat of the Satchidanand. So if you are Satchidanand, you have no death and no birth. That is your fact. Digest it well. Then I will come to another point, very important. If you are that truth which was, which is, and which will be, then you are not this body. Then you are not the separate individual. That means you were free, you are free, and you will be free. There was nothing like bandhan. Is that true? તમને સાધ્ય મોક્ષ શું છે કે મારે આટલું આટલું કરીશ ત્યારે ભવિષ્યમાં આવતા જન્મે 3 જન્મ પછી 10 જન્મ પછી 100 જન્મ પછી હું મુક્ત થઈશ. એ માન્યતા શાના ઉપર આધાર રાખે છે? અહંકારની દ્રષ્ટિથી માન્યતા રાખે છે. જુદો અહંકાર છે, જુદો જીવ છે, જુદું લિંગ શરીર છે, અને એ લિંગ શરીર પાછું જન્મવાનું ને મરવાનું છે. પણ શરીર જ જો ન હોય મારે, હું જો શુદ્ધ ચૈતન્ય હોઉં, તો કોનું મરણ ને કોનો જન્મ? These are all 3 dream bodies. ગુરુજીએ વખત કહેલું છે કે there is dream astral body, there is dream causal body, and there is dream this gross body. These are all dream bodies. Then what is the truth? Satchidanand. Consciousness is the truth. Consciousness only is the truth. Purnam anadi anantam brahma param tadeva ekmeva advaitam sat. Holy Science. પહેલું જ શ્લોક, પહેલું સૂત્ર. Now apply aham to each one of these. Purnam, aham purnam, aham anadi, aham anantam, aham brahma param. Apply aham to all this, because this is your description. It is not Brahma's description. Because that Brahma is Jivo Brahmaiva. જીવ જ બ્રહ્મ છે. દેટ મીન્સ જીવ તરીકે તમારે શું શું આત્મસાત કરવાનું છે, શાનું ધ્યાન કરવાનું છે? હું પૂર્ણ છું.
હું અપૂર્ણ હોય તો મારે બહાર ભાગવાની જરૂર છે પ્રાપ્ત કરવા માટે. તમે જો પૂર્ણ હોય તો શાની પ્રાપ્તિ માટે ભાગમભાગ કરવાની છે, શાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે, શ્રમ શાને માટે કરવાનો છે? થિંક ઓવર ઇટ વેરી. ઇફ ધીસ ઇઝ ધ ફેક્ટ, ધીસ ઇઝ યોર ફેક્ટ. વોટ ઇઝ યોર ફેક્ટ? પૂર્ણમ, અનાદિ, પહેલાના જ છો, અત્યારે પણ છો, અનંતમ, પછી બી રહેવાના છો, જેનો અંત જ નથી. તમારો અંત થવાનો જ નથી. તમે અમર છો. રાઈટ? પૂર્ણમ, અનાદિ, અનંતમ, બ્રહ્મ પરમ. તમે તમારી વાત ચાલે. તત્વમસી, યુ આર ધેટ. તત્વમસી આદિ લક્ષ્યમ રોજ પ્રાર્થનામાં કહીએ કે નહીં? બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસી આદિ લક્ષ્યમ. ધેટ યુ આર. That is what Guruji is telling you. When Guruji was Arjun, then Sri Krishna Bhagavan told Guruji that Tatvamasi, right? And Guruji now is telling you people, the listeners, that Tatvamasi. So you are that. તો તમે કેવા છો? તમે પૂર્ણ છો, અનંત છો, અનાદિ છો, બ્રહ્મ પરમ. તદેવ એકમેવ અદ્વૈતમ સત. એ જ એક અદ્વૈત સત છે. એકમેવ એટલે શું? એક એટલે શું? જેમાં સ્વગત ભેદ નથી તેવો. એટલે આપણી અંદર સ્વગત ભેદ કેટલા છે? આ મારો હાથ છે, આ મારા પગ છે, એ મારા સ્વગત ભેદ થયા. આખો જે હું છું એમાં આ મારો હાથ, આ મારી આંગળી, આ મારી આંખ, તો એ મારી અંદર સ્વગત ભેદ છે બધા. એવો ભેદ કોઈ અંદર એક રસ થયા, અખંડ એક રસ થયા. રાઈટ? એવ કોઈ સજાતીય ભેદ બી નથી. એટલે માણસ વચ્ચે જે ભેદ દેખાય છે મારા તમારા વચ્ચે, એવો ભેદ બી એની અંદર અદ્વિતીયમ, એટલે વિજાતીય ભેદ પણ નથી. એટલે મારી અને કૂતરા વચ્ચેનો ભેદ છે કે મારી અને ઝાડ વચ્ચેનો ભેદ છે, એ વિજાતીય ભેદ કહો. એવો કોઈ ભેદ બી નથી. કોઈ પણ પ્રકારના ભેદ વગરનું અભેદ જે તત્વ છે, ગુરુ શિષ્ય, બાપ દીકરો બધું એક થઈ જાય એવું. શિવ પણ તું, સ્કંદ પણ તું, ગણપતિ પણ તું, બાપ દીકરા બધું એક જ. એવું આદિત્ય હૃદય સ્તોત્ર લઈને બેસશો તમે. અગસ્ત્ય ઋષિએ રામજીને રામાયણમાં કહેલું હતું. તો આખામાં આવી વાતો આવે છે કે એ જ ઇન્દ્ર છે, એ જ પ્રજાપતિ છે, એ જ વરુણ છે, એ જ અગ્નિ છે, એ જ 8 વસુ છે, એ જ અશ્વિની કુમાર છે, વાયુ છે. એ ગોઝ ઓન કાઉન્ટિંગ ઓલ ધી પાત્રસ ઇન પુરાણ. પુરાણમાં જેટલા પાત્ર મળે છે, જેટલા દેવ મળે છે, બધાની ગણતરી. નક્ષત્ર આવી જાય, બધા ગ્રહ આવી જાય, 9 ગ્રહ આવી જાય, રાહુ કેતુ આવી જાય, બધા નક્ષત્ર 27 આવી જાય, બધી રાશિ આવી જાય. What does that mean? There is only one Satchidanand, which is the adhisthana of everything. એક જ માટીમાંથી બધા રમકડા બનેલા છે. ઇન્દ્ર નામનું રમકડું બી એમાંથી જ બનેલું છે. બ્રહ્મા નામનું રમકડું બી એમાંથી જ બનેલું. માણસ નામનું રમકડું બી એમાંથી જ બનેલું છે. અને અમીબા નામનું રમકડું બી એમાંથી જ બનેલું છે. There is only one consciousness, Advait. એકમેવ અદ્વિતીયમ સત. તત્વમસી, that you are. Then you are always free. Aham nityah, aham muktah. You are always free. And this is your fact. This is your fact. If you get established in this fact, then what you are supposed to do? Nothing. This is known as સિદ્ધ મુક્તિ. આ સાધ્ય મુક્તિ નથી. પેલી આગામી જન્મમાં મુક્તિ છે, ભવિષ્યની મુક્તિ છે. આ ત્રિકાળ મુક્તિ છે, કારણ કે સત હતું, છે ને રહેશે, એટલે આ ત્રિકાળ મુક્તિ છે. પેલું ભવિષ્યકાળની મુક્તિ છે. આવતા જન્મમાં થશે કે 100 જન્મ પછી આટલી મહેનત કરીશ ત્યારે. અહંકારની દ્રષ્ટિએ મુક્તિ ભવિષ્યમાં છે, સાધ્ય મુક્તિ છે. કોન્શિયસનેસની દ્રષ્ટિએ મુક્તિ નિત્ય છે, સિદ્ધ છે, પહેલેથી જ પ્રસિદ્ધ છે. અને પહેલેથી જ સિદ્ધ હોવાને લીધે કશું કરવાનું નથી, જાણવા માત્ર છે. નિર્મળ બુદ્ધિની જ જરૂર છે, નિર્મળ બુદ્ધિની આવશ્યકતા છે. ધેનથી અંતર્જ્ઞાનથી આઈ એમ પ્રેઝન્ટ રાઈટ નાવ, હું છું,
અને હું જાણું છું કે હું છું. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ મુક્તિ ઇઝ ધ રિયલ મુક્તિ. અને એ મુક્તિને હોલી સાયન્સમાં યુક્તેશ્વરજીએ મુક્તિ સ્વરૂપેવ અવસ્થાનમ એવી વ્યાખ્યા આપેલી છે. વોટ ઇઝ ધ રિયલ મુક્તિ? જ્યારે મારા મગજનો કોલાહલ બંધ થઈ જાય, ધ્યાન યોગની અંદર હોંગસો અહમ સહ અહમ બ્રહ્માસ્મિનું આ ટૂંકું રૂપ છે, અહમ સહ હોંગસો. તો એ સજાતીય વૃત્તિ પ્રવાહ જ્યારે હું આવૃત્તિ કરું છું એની, ઇટ ઇઝ એન એફર્મેશન. ગુરુજી કે છે 17મા અધ્યાયના જે શ્લોક આમાં ટાંકવામાં આવેલો છે, यत वाक का ये मानस ऐसा योगी जिसने सांसारिक वस्तुओं और इच्छाओं से अनासक्ति का दिव्य वैराग्य होता है, वह शरीर वाणी और मन. यत वाक काय मानस, वाक એટલે વાણી, काय એટલે શરીર, मानस એટલે मन, पर कठोर संयम के सात्विक अनुशासन का पालन करता है. 17 अध्याय 14-17 पृष्ठ 1117 देखे. તો એફર્મેશન એટલે શું? નિધિધ્યાસન. એફર્મેશન એટલે શું? નિધિધ્યાસન. એફર્મેશનની બુકલેટ જોઈ છે ભગવાનની, ગુરુજીની? સાયન્ટિફિક એફર્મેશન ટુ गेट फॉर द हीलिंग, है ना? देखिए हिंदी अनुवाद થઈ ગયો ને, હિન્દી અનુવાદ નથી. તો આ હિન્દી અનુવાદ છે એમ માની લેજો. જી जी 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 ओके. देखो ये हिंदी अनुवाद में पढ़ रहा हूँ, गुरुजी का एक पैराग्राफ है. तो एफर्मेशन इज इक्विवेलेंट टू निधिध्यासन. दैट इज माय पॉइंट एंड दैट इज वाय आई एम गोइंग टू धीस 17 अध्याय જે અહીંયા આગળ ટાંકવામાં આવેલો છે એના પર એ જગ્યાએ આપણે એટલા માટે જઈએ છીએ કે હું તમારું ધ્યાન ખેંચવા માંગુ છું કે એફર્મેશન ઇઝ સેમ એઝ નિધિધ્યાસન, ઇઝ સેમ એઝ સ્વાધ્યાય. જો સ્વાધ્યાય એટલે શું? મારા આત્મા ચૈતન્યનું અધ્યયન. જે હું સાચો છું આત્મા, એ મારું આત્માનું અધ્યયન કરું. હું કેવો છું એનું, એટલે હું કોણ છું એનું શ્રવણ મનન ને નિધિધ્યાસન કરું, એનું નામ સ્વાધ્યાય. એવી ડેફિનેશન કોણે આપેલી છે? યુક્તેશ્વરીએ. ક્યાં આપેલી છે? હોલી સાયન્સમાં. શું આપેલી છે? આત્મવસ્તુ શ્રવણ મનન નિધિધ્યાસનમ એવ સ્વાધ્યાય. ધેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્વાધ્યાય. નાઉ લુક, સ્વાધ્યાય એ વાચિક તપ છે. સ્વાધ્યાય શું છે? વાચિક તપ છે. માટે આપણે અહીંયા આવ્યા. શાને માટે આવ્યા આપણે? जी जी, मैं अभी स्वाध्याय पर, स्वाध्याय एक वाचिक तप है. यत वाक काय मानस, ये शब्द यहाँ आया हमारा 18वें अध्याय में. यत वाक काय मानस આવી ગયું. જો 18મા અધ્યાયમાં 52માં જુઓ, 51 કે 52માં જુઓ, 52માં જુઓ, યત વાક काय માનસ આવી ગયું ત્યાં. તેમાં જે વાણીનું તપ છે તે ગુરુજી કહે છે કે આ વાણીનું તપ જ છે. તો વાણીનું તપ શું છે? તો કે સ્વાધ્યાય. એવું ક્યાં લખેલું છે? 17મા અધ્યાયમાં. સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ વાંગ્મયમ તપ ઉચ્યતે. 17મા અધ્યાયનો 15મો શ્લોક. હવે સ્વાધ્યાય એટલે શું તે અહીંયા લખેલું છે. હવે વાણીના તપ વિશે હું આખો જ પેરાગ્રાફ વાંચી જાઉં છું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. वाणी का तप सुनिए, वाणी का तप. क्योंकि यहाँ जो यत वाक का मानस आया है, हाँ 18 में जो आया ना वाक का, तो आया ना 52 में. तो गुरुजी ने यहाँ रेफरेंस दिया 17वें अध्याय का 15वां श्लोक का, 14 है कि नहीं? तो हम लोग वहां जा रहे हैं, वहां से मैं पढ़ रहा हूँ हिंदी में. वाणी एक अत्यंत शक्तिशाली क्षमता है जो न केवल विचारों को व्यक्त करती है अपितु उन्हें ओम स्पंदन की सृजनात्मक शक्ति द्वारा सशक्त भी बनाते हैं, जो सर्वरचनात्मक और उसकी मानव वाणी सहित ध्वनि की अभिव्यक्तियों का स्रोत है. द होल क्रिएशन एंड क्रिएशन ऑफ ऑल लैंग्वेजेस ऑफ ऑल द ह्यूमन बीइंग्स इज फ्रॉम ओम. वाणी की संपूर्ण क्षमता
एक अद्वितीय निधि है। निधि એટલે खजानो। जो એટલે समुद्र। जो ईश्वर ने मनुष्य को विरासत में दी है, वारसो है आपड़ा। वाणी की अनुशासित साधना को सत्य के आंतरिक बोध की सर्वोत्तम सहायता प्राप्त होती है। वाणी मदद थी એટલે આ એફર્મેશનની મદદથી આપણે સ્પિરિચ્યુઅલ આપણું જે પ્રાપ્તિ છે, આધ્યાત્મિક પ્રાપ્તિ કરી શકીએ છીએ, મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ। जो ध्यान में अपने सच्चे स्वरूप, આપણું પોતાનું સાચું સ્વરૂપ સચ્ચિદાનંદ, ઈશ્વર કે આંતરિક પ્રતિબિંબ, આપણે બધા આંતરિક પ્રતિબિંબ છે ઈશ્વરના, રિફ્લેક્શન। वी आर मेड इन द इमेज ऑफ गॉड, राइट, बाइबल के संपर्क अथवा एकात्मता से आता है। एनी साथ આપણે એકાત્મ થઈ જવાનું। वी हैव टू मर्ज टोटली, राइट। સ્વાધ્યાય અભસનમ, અભ્યાસનમ, અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાયનો। સ્વ અધ્યયનમ, મારું પોતાનું અધ્યયન છે। આ ગીતાનું અધ્યયન નથી, આ તમારું પોતાનું અધ્યયન છે કે તમે સચ્ચિદાનંદ છો। क्लियर। इस अभ्यास का वर्णन करने वाला संस्कृत शब्दावली को कभी कभी अपने अंतर में शास्त्र की पुनरावृत्ति એટલે અહમ બ્રહ્માસ્મિની પુનરાવૃત્તિનો ગુરુજીએ શું કર્યું?